આમોદ નગરપાલિકામાં આશરે 11 માસના લાંબા સમયગાળા બાદ ખાસ સામાન્ય સભા બપોરે પ્રમુખના અધ્યક્ષસ્થાને બોલાવવામાં આવી હતી. જોકે ઓફિસ સમય દરમિયાન નગરપાલિકાના નોટિસ બોર્ડ ઉપર પ્રમુખ દ્વારા લેખિત સૂચના મૂકવામાં આવી હતી કે તેમની તબિયત નાદુરસ્ત હોવાના કારણે આજની ખાસ સામાન્ય સભા તેમજ સામાન્ય સભા મુલતવી રાખવામાં આવે છે અને ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે. સામાન્ય સભાનો નિર્ધારિત સમય થતાં સત્તાધારી પક્ષના માત્ર એક સભ્ય બીજલ ભરવાડ તથા વિપક્ષના 9 સભ્યો હાજર જોવા મળ્યા હતા, જ્યારે સભાખંડ પણ બંધ હાલતમાં જોવા મળ્યો હતો તેમજ મુખ્ય અધિકારી પણ ગેરહાજર જોવા મળ્યા હતા. સામાન્ય સભા રદ થવા મુદ્દે વિપક્ષના સભ્ય શકીલ કાપડિયાએ આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષના સભ્યો અને મુખ્ય અધિકારી દ્વારા થયેલા મનસ્વી ખર્ચાઓ અંગે ચર્ચા ટાળવા માટે બેઠક મુલતવી રાખવામાં આવી હતી, જેના કારણે નગરના વિકાસ કાર્યો પર અસર પડી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે આજના એજન્ડામાં મહત્વના વિકાસલક્ષી મુદ્દાઓ સામેલ હતા. આ બાબતે પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે હું આમોદ સરકારી હોસ્પિટલ ખાતે તબિયત નાદુરસ્ત હોવાના કારણે સારવાર હેઠળ છું, જેથી આજની સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી અને ટૂંક જ સમયમાં નવી તારીખ જાહેર કરી સભા યોજવાની ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા છેલ્લા 1 વર્ષથી ત્રિમાસિક હિસાબો મંજૂર કર્યા વગર આડેધડ ખર્ચા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેથી શાસક પક્ષના સભ્યો દ્વારા પાલિકા પ્રમુખના વહીવટથી નારાજ હોય શાસક પક્ષના સભ્યો સામાન્ય સભા સ્થળે આવ્યા નહોતા. આજ રોજ તારીખ 10/2/2026 ના રોજ આમોદ નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા ખાસ સામાન્ય સભા અને સામાન્ય સભા બોલાવેલ, જેથી અમો વિરોધ પક્ષના તમામ સદસ્યો હાજર છે, જ્યારે સત્તાધારી પક્ષના એક પણ સદસ્ય તથા પ્રમુખ હાજર નથી. નગરપાલિકામાં છેલ્લી 25/3/2025 ના રોજ સામાન્ય સભા બોલાવેલ. 25/3/2025 થી અત્યાર સુધી 1 વર્ષ પૂર્ણ થયું, કોઈ સામાન્ય સભા બોલાવવામાં આવેલ એ ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે. આમોદના વિકાસ માટે આ સત્તાધારી પક્ષને અને પ્રમુખને કોઈ રસ નથી. આ આખા વર્ષ દરમિયાન સત્તાધારી પક્ષે ખૂબ જ ખોટી રીતે અને મનસ્વી રીતે ખર્ચ પાડેલ છે. તે ઉજાગર ના થાય તેના માટે આ સામાન્ય સભા રદ કરવામાં આવેલ છે. નગરના હિત માટે અમો વિરોધ પક્ષના તમામ સદસ્યો હાજર છે, પરંતુ સત્તાધારી પક્ષના પ્રમુખશ્રી પોતાની માંદગી બતાવીને નોટિસ બોર્ડ પર સભા મુલતવી રાખવાની નોટિસ લગાવેલ છે, જે ખૂબ જ દુઃખની વાત છે. એમના કૌભાંડો અને ખોટી રીતે ઉધારેલ ખર્ચનો જવાબ આપવા સક્ષમ ન હોય, જેથી આ સભા મુલતવી રાખવાની નોટિસ ભજવેલ છે. 1 વર્ષ દરમિયાન જે રોજબરોજનો ખર્ચ થયેલ છે તે ખર્ચનું ચૂકવણું કઈ રીતના કરવામાં આવે છે, જ્યારે સામાન્ય સભા મળી નથી? તો એ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીએ એમના પોતાના મનસ્વીપણે બધા ખર્ચા પાડેલ છે.